ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન. બંને રેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર સરસ્વતી વંદના પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यपहा, निशेषजाड्यपहा. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હાથેથી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર શ્વાસો ચાલુ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન. માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. પૂરેપૂરી હથેળી જોડીશું, આંખો બંધ. હાથ કોણીમાંથી સીધા રાખવાનો પ્રયત્ન. ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ખભાની લાઈનમાં. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. હવે હાથ ખભાની લાઈનમાં જ આગળ પાછળ કરી અને આગળ તાળી આપીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 પૂરેપૂરા ખભા અપડાઉન કરીશું. 4 5 6 7 8 રિવર્સ. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ કમર પાછળ, શરીરને મેક્સિમમ ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું.
બીજી સાઈડ ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડી શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરીશું. ધીરેથી પાછા આવીશું. બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પગના પંજા પણ બિલકુલ સીધા. ફક્ત આંગળીઓ અને અંગૂઠાને, પગની આંગળીઓ અંગૂઠાને જમીન તરફ દબાવીશું. રિલેક્સ, શરીર તરફ ખેંચીશું. રિલેક્સ, ફરી એકવાર જમીન તરફ, આખો પંજો નહીં, ફક્ત આંગળા અંગૂઠા. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. લાસ્ટ ટાઈમ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ, બંને પંજા સાથે પૂરેપૂરા જમીન તરફ, શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. લાસ્ટ ટાઈમ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ, બંને પંજાનું સાથે રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ. ડાબા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઘૂંટણની આગળ માથું જમીન તરફ જાય એવો પ્રયત્ન. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધા. રિલેક્સ. હવે ડાબા પગને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર.
બંને હાથ આગળ સીધા, હથેળી જમીન તરફ, જમણા પગનો અંગૂઠો ડાબી હથેળીએ, ડાબા પગનો અંગૂઠો જમણી હથેળીએ ટચ કરીશું. પગ ઘૂંટણમાંથી સીધા રાખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. વજ્રાસનમાં બેસીશું. બંને પગ ઘૂંટણમાંથી વાળી, પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો અને બંને એડીને ખોલી એની વચ્ચે હિપ્સને રાખીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. હથેળી ત્યાંના ત્યાં જ રાખીશું. શ્વાસ ભરતા હિપ્સને અપ કરી નાભી સુધીનો ભાગ અપ રાખીશું. નાભી જમીન પર આવે એવો પ્રયત્ન. પાછળ એડી જોડાયેલી. ફરી પાછું શશાંક આસનમાં આવીશું. ભુજંગાસન. શશાંકાસન. ભુજંગાસન. શશાંકાસન. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. વજ્રાસનમાં જ બંને હાથ ઘૂંટણો પર. જે લોકો લાંબો ટાઈમ ન બેસી શકે ધીરેથી વજ્રાસન ખોલી શકે. શરીર સીધું જ રાખીશું. પીઠ કમર ગરદન સીધા જ. ફક્ત શ્વાસ ભરતા માથું ઉપર જોવાનો પ્રયત્ન. ગરદનને પાછળની તરફ લઈ જઈશું. મેક્સિમમ પાછળ લઈ ગયા પછી થૂંકના ઘૂંટણા ઉતારવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ છોડતા આગળની તરફ દાઢી કનકુફમાં લઈ જવાનો પ્રયત્ન. દાંત ભીડાયેલા જ રાખીશું. શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ. શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ. રિલેક્સ. જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન. ખભા આગળ પાછળ ન થાય ધ્યાન રાખીશું. ખભા સીધા અને ઢીલા. ડાબી બાજુ અને ગરદનને ધીરે ધીરે લઈ જઈશું, આંચકા સાથે નહીં. ફરી એકવાર રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ. રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ. રિલેક્સ.
ગરદનને જમણી સાઈડ ઝુકાવીશું. ખભા ઉપર નીચે ન થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. લાસ્ટ ટાઈમ જમણી બાજુ, ડાબી બાજુ. રિલેક્સ. ગરદનનું રોટેશન નીચેથી જમણી સાઈડથી બધી સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5 reverse 1 2 3 4 5 રિલેક્સ રિલેક્સ. ધીરેથી પગને ખોલી દો. પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. હાથ અને પગની મૂવમેન્ટ ચાલુ કરી દઈશું. હાથ પગ અપ ડાઉન. રિલેક્સ રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બે પગ વચ્ચે 2 ફૂટનું અંતર રાખીશું. બંને હાથની આંગળીઓ ભેળવી પહેલી આંગળી એકબીજાને ટચ રાખીશું પૂરેપૂરી આગળ સીધી. 3 આંગળી ભેળવીશું. હવે શ્વાસ ભરતા હાથને ઉપર લઈ જઈ પાછળ ઝૂકીશું. આગળ આવી બંને સાઈડથી ઝૂકીશું. બધી સાઈડ ઝૂકીશું. પાછળ આગળ 2 3 4 5 reverse 1 2 3 4 5. પાછા આવી બંને હાથ સાઈડમાંથી નીચે પગ ભેગા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા થોડી જગ્યા રાખીશું. દંડ બેઠક કરીશું કે જેટલું ઘૂંટણમાંથી પગ જેટલા વળે એટલા વાળીશું, પણ આગળ નહીં ઝૂકીએ, આમ નહીં કરીએ. બરાબર? સીધે સીધા જ બેસવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પંજા જોડાયેલા, બંને હાથ ખભાની લાઈનમાં, બંને સાઈડ પગના પંજા હથેળીએ ટચ કરવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, ડાબો હાથ કમર ઉપર, જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીશું. જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો. શરીરનું બેલેન્સ કરી ધીરે ધીરે પગને ઘૂંટણમાંથી સીધો કરવાનો પ્રયત્ન. ધીરેથી પગ નીચે મૂકીશું. રિલેક્સ. હવે જમણો હાથ કમર ઉપર, ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીશું. શરીરનું બેલેન્સ કરી પગને ધીરે ધીરે ઘૂંટણમાંથી સીધો કરવાનો પ્રયત્ન. ધીરેથી પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ચાર સ્ટેપ આગળ જઈશું. 1 2 3 અને 4 માં પગને આગળ ઉપર સીધો કરવાનો. ડાબો પગ પાછળ જઈશું. 1 2 3 અને જમણો પગ પાછળ અપ થશે. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. રિલેક્સ. હવે ડાબો પગ પહેલા આગળ લઈશું એટલે જમણો પગ આગળ ઉપર જશે અને ડાબો પગ પાછળ ઉપર જશે. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસન. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર.
બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં, આંખો બંધ. શરીરને એકદમ ઢીલું છોડતા જઈશું. ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ વિષ્ણુ પોઝમાં આવી જઈશું. ડાબા પડખે હથેળીના ટેકે શરીર કોણી અને પગ બંને એક લાઈનમાં. ડાબા પડખે. હવે ફક્ત ઉપરનો પગ એટલે કે જમણો પગ અપડાઉન કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. 90 ડિગ્રી અપ કરીશું. અપ down, up, 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 down, up. પગને ઉપર જ રાખી અંગૂઠો પકડવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો. અંગૂઠો ન પકડાય, એન્કલ પકડો, ઘૂંટણ પકડો, પણ પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું. ધીરેથી પગ નીચે મૂકીશું. હવે ઉપરના જમણા પગને જ અપ કરી રોટેશન ગોળ ફેરવીશું. ઘૂંટણમાંથી સીધો જ રાખીશું. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ઉપરના પગને હવે સહેજ ઉપર કરી અને આગળ પાછળ લઈ જઈશું. આગળ પાછળ. ઘૂંટણમાંથી પગ સીધો. આગળ પાછળ. આગળ પાછળ. આગળ પાછળ. આગળ પાછળ. રિલેક્સ. પગને ધીરેથી નીચે. શરીર એક લાઈનમાં રાખીશું. હવે ઉપરના પગને જમણા પગને ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ બને એટલો છાતી તરફ લાવીશું અને દાઢી અથવા નાકને ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. સીધો કરીશું પગને. એ રીતે શરૂ કરીશું. ડાયનેમિક. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી પગના પંજાને અંદરથી હાથ નાખી પગના પંજાને પકડી અને બને એટલો પંજો છાતી તરફ જમીન પર મૂકીશું.
નીચેનો પગ ઘૂંટણમાંથી સીધો રાખી અપ કરીશું. ધીરેથી પગ નીચે, ઉપરનો પગ સીધો, મકરાસનમાં રિલેક્સ. પીઠના બળે આવી જઈશું. હવે જમણા પડખે આવી જઈશું. જમણા પડખે કોણીના ટેકે, કોણી અને શરીર એક લાઈનમાં, પગ પણ કોણીની લાઈનમાં. ફક્ત ઉપરનો પગ અપડાઉન કરીશું. ઘૂંટણમાંથી સીધો જ રાખીશું. અપ ડાઉન, 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 અપ. ઉપર જ રાખી અંગૂઠાને પકડવાનો પ્રયત્ન, પણ શરીરનું બેલેન્સ રાખીશું. પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું. ધીરેથી પગ નીચે, રિલેક્સ. હવે ઉપરના પગને અપ કરી રોટેશન ગોળ ફેરવીશું. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. ઉપરના પગને થોડો અપ કરી આગળ પાછળ લઈ જઈશું. આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પગને ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ છાતી તરફ, દાઢી ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. ડાયનેમિક શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી પગના પંજાને પકડી બને એટલો છાતી તરફ જમીન પર મૂકીશું. નીચેનો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું. ધીરેથી પગ નીચે, બીજો પગ સીધો, મકરાસનમાં રિલેક્સ. પીઠના બળે આવી જઈશું. હથેળી પર હથેળી, એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ, ઊંડા શ્વાસ.
શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડથી ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને. અર્ધ પદ્માસન અથવા તો પૂર્ણ પદ્માસનમાં બેસીશું. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. થાક લાગે વચ્ચે રોકાઓ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું ચાલુ કરી દો. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હાથ હથેળી ઘૂંટણો પર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે
થાક લાગે, રોકાઓ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણું નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબું નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર, એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબી સાઈડ નીકળે શ્વાસ એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું, આંખો બંધ જ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ.
શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી પૂરેપૂરા પંજા ટચ થાય રીતે તાળી આપીશું. 50 વખત શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.